ખરીફ પાક જેના ટેકાના ભાવ માટે ખરીદીની જે તારીખ છે એની નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે। 22 સપ્ટેમ્બર સુધી ખેડૂતો કરાવી શકશે નોંધણી। ગત વર્ષની સરખામણીએ 200% વધુ ખેડૂતોએ કરાવી નોંધણી। ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। 17 સપ્ટેમ્બર સુધીમાં 8.79 લાખ ખેડૂતોની મગફળી માટે નોંધણી। અત્યાર સુધીમાં 66,000થી વધુ ખેડૂતોની સોયાબીન માટે નોંધણી। અત્યાર સુધીમાં 5,000થી વધુ ખેડૂતોની અડદ માટે નોંધણી કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/25થી 15/9/25 સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે